આગે કે આપણે ના કહેવાય આપશે ખરે તો બસ આપણે પેલું એવું મારું નામ બળવંતભાઈ છે. હું ઓમકારનગરના 91 નંબરના મકાનમાં રહું છું. ગઈકાલે અમે રાધનછટ કરવા માલપુર ગયા હતા. તે પછી આજ સવારમાં ફોન આવતા જાણ મળે છે કે અમારા ઘરે ચોરી થયેલ છે અને દરવાજાના મેન દરવાજા આગળ તારું મારેલું હતું તે તોડી અને અંદર ઘૂસ્યા છે અને અમારા ટેબલના ડોરોની વેરવિખેર કરી છે. ત્યાર પછી અંદર બંને તિજોરીના લોક તોડી નાખીને પૈસાની શોધખોળ કરવામાં કપડાની અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. અમારી પાછળ જ હોમગાર્ડનો પોઈન્ટ છે. 6.4ની આજુબાજુમાં આ ચોરી થયેલ છે અને કપડાં અને વસ્તુનું જ્યાં ત્યાં ફેંકી જઈને નુકસાન કરેલ છે. રોકડ રકમ કે રોકડ રકમ 5-6 હજાર ગયેલી છે અને સોનું અમે આગલા દિવસે જ અમે બેંકમાં મૂક્યા હતા એટલે અમારી સાવચેતી રૂપે મૂક્યા હતા, પણ 5-6 હજાર જે રોકડા હતા તે લઈ ગયેલ છે. અને કેટલા વાગ્યાનો બનાવવા તમને કેટલા વાગે જાણ થઈ? અમને સવારમાં અમારા સામેવાળા ભાઈએ ફોન કર્યો કે તમારા તાળા તૂટેલા છે એવું.